66,000 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું છે। હવે જ્યારે આટલું ઉત્પાદન થયું હોય એમાંથી સરકાર પોતે એમ કહે છે કે અમે 15,000 ખરીદી કરવાના છીએ, તો બહુ સ્પષ્ટ થાય છે કે મગફળી 66 જે થઈ ટોટલ ઉત્પાદન મેટ્રિક ટન, એનો સરવાળો કરો તો 1 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું છે। સરકારે પોતે એવું કહ્યું છે કે 85% એવરેજ નુકસાન થયું છે, તો નુકસાન મગફળી એકલામાં 85,000 કરોડનું એકલામાં નુકસાન થયું છે। તો સરકારે જે નુકસાનીનો અંદાજ મૂક્યો છે, આ અંદાજ એને મૂક્યો છે આખા ગુજરાતમાં ખેડૂતોના 42,000 હેક્ટરમાં 16,000 ગામોમાં 40,000 કરોડનું નુકસાન છે। આનો પહેલા તો નુકસાનીનો આંકડો છે એ સરકાર જાણી જોઈને ખોટો આપે છે। મગફળી એકલું સાબિત કરે છે કે સરકારે જેટલા આંકડા આપ્યા છે નુકસાનીના, એનાથી વધારે તો એકલા મગફળીમાં થયું છે। તો એના સિવાયનું સોયાબીન, ડાંગર, કપાસ, અડદ, મગ, મઠ, આમાં કઈ નુકસાન જ નથી થયું। શાકભાજી, ફળ ફૂલ, બરાબર છે। એટલે સરકારે પહેલા તો આંકડો ખોટો આપ્યો। એ નુકસાનીનો આંકડો જે છે, હું એવું માનું છું 8-10 લાખ કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે, ઓછામાં ઓછું। અને પહેલી વખત નથી થયું, કારણ કે આ નુકસાન છે આ છેલ્લી 7 સિઝનમાં ખેડૂત દર વર્ષે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, અને સરકાર પોતે કહે છે કે 2020 થી અત્યાર સુધીમાં સરકારે 13 પેકેજો આપ્યા। સરકારે 13 પેકેજો જો આપ્યા છે, તો એ 13 પેકેજમાંથી 35% રકમ તો સરકારે ચૂકવી નથી। કેવી રીતે નથી ચૂકવી એ સમજીએ। દાખલા તરીકે અત્યારે જાહેરાત કરી છે તો સરકારે એમાં શરત મૂકી છે કે એક ખેડૂતનું એક ખાતું જ લેવામાં આવશે। દાખલા તરીકે મારા ખાતે 14 વીઘા જમીન છે પણ 3 ખાતામાં છે। આજે જ મને મોરબીથી એક ભાઈનો ફોન હતો કે પાલભાઈ મારા ઘર 19 વીઘા જમીન છે, તો મને 12.5 વીઘાનું તો વળતર મળવું જોઈએ ને, જે સરકારે નિયમ નક્કી કર્યો છે એ મુજબ। પણ મારું મોટામાં મોટું ખાતું છે એ 7 વીઘાનું ખાતું છે, બાકીના 2 ખાતા છે એ તો સરકાર એક્સેપ્ટ કરતી નથી। એટલે આ 42 લાખ હેક્ટરનું જે નુકસાન અંદાજ કર્યો છે સરકારે, એમાંથી સિસ્ટમેટિકલી લગભગ 60-65% ખેડૂતોને સરકાર આવી રીતે કાઢી મૂકે છે। ગયા વર્ષે સરકારે જે 1,769 કરોડનું પેકેજ જાહેર કર્યું, આજની તારીખમાં 500 કરોડ ચૂકવાયા નથી। ગયા વર્ષે સરકારે ઓક્ટોબર મહિનાનું જે કમોસમીનું પેકેજ જાહેર કર્યું, આજની તારીખમાં એક નયો પૈસો ચૂકવાયો નથી। સપ્ટેમ્બરનું સરકારે જે આ સપ્ટેમ્બર 2025નું પેકેજ જાહેર કર્યું, આજની તારીખમાં એક નયો પૈસો ચૂકવાયો નથી। તો સવાલ એ છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે, પણ જ્યારે ખેડૂતને આપવાનું આવે ત્યારે આપવામાં આવતું નથી। એટલે ખેડૂતને એક બાજુ સરકાર માત્ર જાહેરાતો કરે છે,